80-100 વર્ષ જીવે ને કાળા ધોળા કરીને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય, વાતમાં કાંઈ છે નહીં. પણ હારો દીકરો થઈ જાય, હારો બાપ થઈ જાય, હારી માં બની જાય, હારી દીકરી બની જાય, જિંદગીમાં મારા નાથને નોંધ કરવી પડે. ભલા મને ખરેખર આવા ભગીરથ કાર્યમાં આવા આજની યુવાન પેઢી બાપુ છે ને એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. મોટી ઉંમરના પછી હવે શું કરે એ તો આમાં મથે જ, પણ જુવાનિયાને જ્યારે બાપુ આવા ધર્મ કાર્ય નહીં જ્યારે અનુભવ થાય છે ત્યારે મને આપણને એમ થાય કે હજી સંસ્કૃતિ કંઈક બચીશ. અને હવે વધ્યું છે આ ભજન એક જ, કાંઈ નથી વધ્યું. ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા. તમે જોવો તો મોબાઈલે જે દી ઉઠાડ્યો છે, અને હજી 10 વર્ષ પછી છોકરો એમ નથી કહેવાનો કે મારા બાપા. એક બાપુ કહેતા હતા એ કે 10 વર્ષ પછી કે કોઈ ગામ એવું નહીં હોય કે 10 ગાંડા ન હોય. મેં બાપુ 10 વર્ષ પછી નહીં શરૂ થઈ ગયું, તમને ખબર નથી. હા 2-3 તો થઈ ગયા હોત. મોબાઈલ નો વાપરતા એવું તો ન કહેવાય, પણ માપે માપે વાપરજો. મોબાઈલ બહુ સારી વસ્તુ નથી, અને ખોટા તો હતા જ. એમાંય પાછા મોબાઈલ આવ્યા તો આપણે હલો ચા છો કે મુંબઈ શું વંડી આડા ઉભા હોય. બોલો અરે શું ભલા માણા દી ઉઠાડ્યો છે. એના માટે જ બાપુ માણસ બનવા માટે સદગુરુની જરૂર પડે. એમ નામ કોઈ શક્ય જ નથી. એટલા માટે જો હું તમને કહું કે હું કલાકાર છું ને, કલાકાર જો કે હું શું જ નહીં, મને તો બનાવ્યો છે. હું કલાકાર નથી, પણ મને થોડું ઘણું આવડે છે ને એ મારે હું ભજન જ આવડે છે. અને બીજી વાત એ કહું કે અહીં તમારી ડિસ્ટ્રિક્ટ આ બધી છે ને સાબરકાંઠા, બનાસકાંઠાના, ઉત્તર ગુજરાત ને બધું, એમાં ભજન બાપુ કોઈ સારા કલાકારના ભજન નથી હાલતા, આપણા ભજન હાલે. હા મને તમારા આ ઇલાકાએ જે બાપુ મને સ્ટેજ પહોંચાડ્યો છે ને એ ખરેખર દિલથી આભાર માનું છું. ખરેખર બધા સાંભળે છે, મને પ્રેમથી સાંભળે છે. મને ઘણા બધાએ કીધું તમારા વિડીયા અમે જોઈએ છીએ, તમારા વિડીયા અમે જોઈએ છીએ. પણ વિડીયા જોઈએ કંઈ નહીં વળે, એમાં હું બોલ્યો એ કરજો. હા જોઈએ કાંઈ ન વળે, એમાં હું જે કાંઈ બોલ્યો છું ને એવું કંઈક કરજો. વ્યસનથી થોડાક આઘા રહેજો, મા બાપની સેવા કરજો. હું કોઈ નથી કહેતો કથા એવું બેહાડો ને માંડવા નાખો ને પ્રતિષ્ઠા કરો ને મંદિર બનાવો ને એવું હું કોઈથી કહેતો જ નથી. કોઈ બસ મા બાપને સાચો, 2 ટાઈમ મા બાપને બાપુ સારો રોટલો દો, જિંદગીમાં કોઈથી મોળો દી નહીં ઉગે, એ આપણી ગેરંટી. હા ભલે હા જિગ્નેશ, મા બાપને સાચો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ. બાકી કથા એવું તો તમે જુઓ ને તો ગામો ગામ ચાલુ છે. અમારે તો તારીખો ઉપર તારીખો આવે છે, અમારે પ્રોગ્રામ કરો, અમારે પ્રોગ્રામ કરો. હવે આ પ્રોગ્રામ બાપુ જો આપણા મગજમાં ઉતરે નહીં અને આપણા ઘર સુધી જો રામકથા પોગે નહીં તો આ કથાનો મતલબ શું? કથા સાંભળ્યા પછી રામને ને દશરથ મહારાજને કેટલો બાપ દીકરાનો નાતો હતો એ આપણે નાતો છે. દેરાણી જેઠાણીનો યા નાતો હતો એવો નાતો આપણે છે. આ ન હોય તો કથાનો કોઈ મતલબ નથી. 84 લાખ યોની છે, મહાપુરુષો કહે છે. 84 લાખ યોનીમાં કીડીથી માંડી અને હાથી સુધી મારો નાથ બધાયના પેટ ભરે છે. પણ પૈસાની માયાની જો કોઈને ભૂખ હોય ને તો માણાને એકને જ, કોઈ જનાવરને કાંઈ જોતું નથી. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો, માણાનું ભરાતું હોય તો મને કહો. આ વિચારવા જેવી વાત છે. પાછા વાતો બધા કરે છે હારે ક્યાં લઈ જવું, હારે ક્યાં, પણ હારે નથી લઈ જવું તો કોઈક માગણને રોટલો જ દો. માગણ આવે તો કે આગળ જા, આગળ આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ક્યાં જાય ખબર જ નથી. ભલા મને આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય, કોકદી આવે હંસલો દીદી પરબડી પવિત્ર થાય. અખિલ બ્રહ્માંડનો માલિક જેથી ઝૂંપડી આવશે ને, કર્મની ગતિ હજી કોઈ સમજી જ નથી ગયું. કર્મે લખ્યા કિરદાર કોઈ દી છઠ્ઠી ના ચૂકે નહીં. પછી હુનર કરો હજારી આખરે આડા ફરે. કર્મ શું છે એ મને હજી ખબર નથી. તમે વિચાર કરજો, આપણે રામને અગરબત્તી કરી 14 વર્ષ વનમાં, રામને વનમાં જવું પડ્યું તો રામની કર્મની ગતિ શું હશે? સીતાજી મિથિલા નરેશની દીકરી, બાપના ઘરે બાપુ એક દી દુઃખનો નહોતો ઉગ્યો, અને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી બાપુ એક દી સુખનો ન ઉગ્યો. એ દીકરીને શું કર્મની ગતિ છે?
દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દ્રૌપદીને આ ચીર લૂંટાણા, તેથી કોને નથી ખબર એ દીકરીનો શું ગુનો હતો? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા, વિચાર કરજો, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, ને ખબર ન હોય ભીલના બાણથી મારા નાથને વિંધાવવું પડ્યું, એનું શું કર્મ હશે? બધા કર્મની વાતો કરે, ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો દુનિયાના રોલ કરે સુખી છે. શું શું સમજવું? હે કરમ હારા કરો, હારા એટલે હારા હાટું મથી છે, પણ પરસેવો વળી જાય. અને આ તમે જોવો તો રોલ કરે એવડે હિલોરા કરે લ્યો. એટલે આપણે રોલ કરવા એવું નથી કહેતો હું, કારણ કે મેં બહુ કર્યા. અને આ તો મેળ આવી ગયો તો આ નકર તારે ઉપર બી જાવ ને કામ હાલપા હોત. હા બાપુ, સમય આવે ને જેને વળતા ન આવડે એને માણસ ન કહેવાય. સમય આવે ને વળી જવાય. આપણું ઘરમાં હોય 100% ચાં સુધી હાલે, એકલા હોય ત્યાં સુધી. પછી લગ્ન કરો ને, બૈરું આવે ને એટલે પાર્ટનર છે 50% જ હાલે. અને પછી હોય 100% જો હાંકવાની ઈચ્છા હોય ને તો સમજી લેજો કે એક્સિડન્ટ થવાનો. હા, એ 50%નો ભાગીદાર છે, એમાં એનું હાલવા જ દેવું પડે. એક જ દીકરો થાય પછી 33% જ હાલે, બીજો થાય એટલે 25% જ હાલે. ટકા ઘટાડો તો અકસ્માત જ ન થાય. આ 4 પેટીઓ થાય ને ચાવીઓના જોડા ભરાવી રગડો તો અકસ્માત જ થવાના. શું નડતું છે દાણા જોરાઈ નાખો, લ્યો શું નડે છે? કોઈ કાંઈ ન ગોતી દે. કરમની ગતિની કોઈને ખબર જ નથી. ભલામણા ગંગાનો પુત્ર ભીષ્મ, તમે વિચાર કરજો, થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, કાલ શું બનવાનું છે ઈ જેને ખબર હોય એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ હશે? વિચાર કરજો. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માની જે પ્રતિજ્ઞા તોડાવી શકે ઈ બાપુ ભીષ્મ હોય કે હોય? તો એ દીકરો એવો હોય તો બાપુ એને જન્મ આપવા વાળી માં કેવી હોય, જનેતા કેવી હોય? વિચાર કરજો. હું તો એટલા માટે જ કહું છું કે હારા સંતાનની જરૂર છે, અને હારા સંતાન માટે હારી જનેતાની જરૂર છે. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો આ બેનો દીકરીઓ આટલી બધી સંખ્યામાં બેઠા બહેનોને હું ખાસ કહું કે હારા દીકરા જોતા હોય ને તો ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય. એને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. જરૂર આની છે. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. ભગવાન એક દીકરો દે, એક દીકરો શું અહીંયા ગોદામ છે એમ તમે કોણ દીકરો દઈ દે? આની માટે વાપવું પડે. રામ, હારી જનેતા વગર બાપુ હારા સંતાન કોઈથી ન થઈ શકે. હું તો એટલે બેનું ને કહું, તમે ભગવાને આપ્યું હોય, ખાઓ પીવો, વાપરો, મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન હોય. આ ફેશનનું માપ રાખજો, ને કે તમે ધારો છો એવી દુનિયા હારી નથી. હા, એક લખી લેજો. અમુક મારી વાતો તમને કડવી લાગશે, પણ સીતારામ ન કરો તો આપણને કઈ બહુ ફેર નથી પડતો. હા, હું તો હું છે ને મેં કીધું જો થોડુંક મારું હાલે ને તો મારે તો આ જ જાહેરાત કરવાની છે. હું કોઈને કહેતો નથી કથાયું બેવડો ને પૂંછડું કરો ને ઢોકળું ગાયું હાટું કરો. અરે ગાયું હાટું નામ, ગાયુંના નામ લઈને ખાઈ જાય ખૂંટિયા. કોઈને કઈ બીક જ નથી. ભગવાનનું ખાઈ જાય, માતાજીનું ખાઈ જાય, ગાયુંનું ખાઈ જાય. ચા જાય છે ખબર જ નથી પડતી. બોલો, અમને ઘણા કે ગાયું હાટું પ્રોગ્રામ કરો. ગાયું હાટું કરો, ખૂંટી હાટું કરો, અમારા એટલા થાય છે. હા, જે કરવું એ કરો, કારણ કે કોઈને કાંઈ છે જ નહીં. ભલા ખાઈ જવું છે, બીજી વાત નહીં. અરે ગાયું હાટું એટલે આટલા બધા પ્રોગ્રામ થાય છે, આટલા બધા ફાળા થાય છે, આટલા બધા રૂપિયા માણા આપે છે, તો આ ગાયું રખડતી જ બંધ નથી થતી. આ બધું ખાઈ કોણ જાય છે? નથી લાગતું ખૂંટિયા ખાઈ જતા હોય એવું? એટલે કીધું જે કરતા હોય, બાકી અમારા એટલા થાય છે. ગાયું ખાય, ખૂંટિયા ખાય, જે ખાય. અરે મારા રામ ભલામણા, જોવો તો ખરા કઈ નું કઈ કરવું, ધર્મના નામે ધતિંગ નકરા હાંકવાના. એટલા જ માટે કહું છું કે મા બાપની સેવા કરો, કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી થોડાક આઘા રહ્યો. અને એમાં કોથળીનું વ્યસન હોય ને તો મુકાવા નથી આવ્યો, પણ હું તો ના પાડું છું. ઈ હોય ને તો બાપુ એનો મેળ પડે તો એને અલવિદા કહી દેજો. ઈ એક વસ્તુ બાપુ એવી છે ને, એમાં કેવી બરબાદી છે તમારે જોવી હોય તો હાલો મારી ભેગા, હું તમને દેખાડું કેટલી બરબાદી છે. એમાં હારા વાટ નથી, એટલું સમજી લેજો.
પૈસા દઈને આવી બરબાદી કરાય નહીં. વ્યસનથી થોડાક આગળ રહેજો. કુટુંબ પરિવારમાં એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. એ ઝાડવા રોતા હતા ને, મોટા ઝાડવા હતા, એને કીધું શું કામ રો છો? એટલે ઝાડવાએ કીધું કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ની વેલો મોડો કે કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડ હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે, જોઈજો. એ કે હાથા નો બનો કોઈથી કોઈ નો કાપી શકે. એમ કુટુંબ કોઈ બી નું હોય, કુટુંબ પરિવારમાં যদি વિખવા જાગે તેથી ઊંડા ઉતરીને જોઈજો, એકાદો હાથો આપણો હોય ને કોઈની તાકાત નથી બાપુ. જો કુટુંબમાં બાપુ કોઈ લાંબો હાથ કરી શકે, એક કોઈ સમાજ ગમે 18 વર્ણમાં કુટુંબની જો એકતા હોય ને તો જ બાપુ જીવવાની મજા આવશે. બાકી વાતમાં કાંઈ છે નહીં. અત્યારે છે ને આપણા જ આપણને નડે છે. આ મોબાઈલ ખોલો તો આમાં કોણ નડે છે? આપણા જ આપણા ટાંટિયા નથી તાણતા. અને આપણા આપણને નડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણા આપણને નડે. આ મીરાને કોણ નડ્યું? રાણો. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાત. પોતાના જ નડ્યા. બાકી કરમ કોઈને છોડ્યું નથી. અને મને કઈ ખબર પડતી નથી કરમ શું છે. ધર્મરાજા જેવો ધર્મરાજા ધર્મનું જે રખેવાળી કરતો હોય, પોતાના હક માટે આ 18 દિવસ સુધી યુદ્ધ કરે પોતાના હક માટે, પણ આ બાપુ એક 5 ફૂટ એને જગ્યા ન મળી. તમે વિચાર તો કરો, હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. શું કરમની ગતિ હોઈ શકે? તમને મને તો બાપુ મને તો એમ થાય કે અત્યારે સારું સતયુગની શું આપણે વાત કરવાની હોય ને, દ્વાપરની તેતાની શું, અત્યારે બધા કે કળયુગ છે, પણ શું ઘટે છે એ તો મને કયો. કોઈ વસ્તુની કમી નથી રામ, પણ હવે આપણો શેઠો જ નથી તો આપણે શું કરીએ? ભલા માણસ વિના મારી ભૂખ નો ભાંગે કોણ કે છે? કોને કે છે? ભજનમાં બાપુ ઉતરવાની જરૂર છે. આત્મો છે ને, આત્માને ભજનનો ખોરાક છે. આત્મો જીવને કે છે કે તું બંગલા ને ગાડીઓ ના મોટરો ને પૈસા ભેગા કરવામાં નકરો ન રહેતો, મને ભજન વિના ભૂખ નથી ભાંગતી, કંઈક મારું ભજન કર. ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, આત્મો જીવને કે છે. ભજન બાપુ એમના એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં? કહો પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય છે? ખરેખર સાચું. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. એની માટે સદગુરુ જોઈએ. કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી. અને ભજન સમજાઈ જાય ને, એક શબ્દ જો વાગી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની ગયા. એવું હાવ નાની એવી વાત નથી. મહેનત કરવી પડે. તમારે નામના જોતી હોય તો મહેનત કરવી પડે. એનો એક દાખલો મૂળદાસ, અમરેલી, લુહારનો દીકરો, હાંજનું ટાણું ને વાવનો કાંઠો ને બાપુ એક માળા કરે છે. એમાં એક જુવાન દીકરી બાપુ કુએ પડવા આવી. જો સંત ને સંતપણા નથી મફતમાં મળતા, જેના મૂલ ચૂકવવા પડતા, એમના માં દુનિયા નથી ગાણા ગાતી. સાંજનું ટાણું છે, આમ જુવાન દીકરી આવતી હતી. બાપુએ જોયું કે અત્યારે કોઈ બૈરું આ બાજુ આવે નહીં, પણ કઈક અજુગતું બને એવું મને લાગે છે. એટલે બાપુ હામાં આલ્યા. એ કુવાની નજીક દીકરી પગીને તા બાપુ અહીંયા પૂગી ગયા. દીકરી કુવામાં ધૂબકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું પકડી લીધું. હા 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 બેટા, શું કામ? દીકરી ચોધાર આંસુએ રડવા માંડી, બાપુ મને મરવા દો, મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે પણ છે શું બેટા, માણસ જેવો અવતાર મળ્યો છે, હું કામ મરવું છે? એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. એ કે આ કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે. એ કે પણ બાપુ શું કરું? બાપુ જુવાન દીકરી ચોધાર આંસુએ રડે છે. બાપુ કે પણ કઈક બોલ તો આનો રસ્તો નીકળે ને. એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ કે મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી. જો લઉં તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી, એટલે મારે મર્યા સિવાય ઉધાર નથી. તે દી આ ભારતનો સંત બાપુ એક મૂળદાસ એમ કે તું અને તારું બાળક જો બચી જતા હોય તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે. જા બાપુ, આ તૈયારી છે આપણી? કેવડી મોટી વાત કહેવાય. અને હવારે બાપુ આ દીકરીએ જાહેર કર્યું.